ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પિરિયડની અંદર સ્વાધ્યાય 1.2 એમાં દાખલા નંબર 2 સુધી ગણાવ્યું હતું. આજે આપણે સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 3 ગણવા જઈ રહ્યા છીએ. એ પહેલાં તમે અગાઉના ધોરણની અંદર ભણેલા કેટલાક દાખલાઓનું આપણે રિવિઝન કરી લઈએ. વોટ્સએપ કરી દેજે ને ભાઈ, પેલા કોણ લેક્ચર ચાલુ? આપેલ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવું. દાખલા તરીકે આપણે રકમ તરીકે આપેલું હોય 3, તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? સંખ્યા રેખા દોરીએ છીએ. તેની પર શૂન્ય અને શૂન્યની ડાબી બાજુએ બધી ઋણ સંખ્યાઓ -1, -2, -3 એ પ્રમાણે, અને શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ 1, 2, 3, 4 આ પ્રમાણે દર્શાવીએ છીએ. હવે આ સંખ્યા રેખા આપણે જ્યારે 3 દર્શાવવાના છે તો આપણને અહીં 3 અહીં મળે છે. તો માટે આપણે અહીં એક રાઉન્ડ કરીશું. તો આપણે અહીં સંખ્યા રેખા ઉપર 3નું નિર્દેશન કર્યું. બીજી એક સંખ્યા લઈએ આપણે મિશ્ર અપૂર્ણાંકવાળી. દાખલા તરીકે 2.3 હવે અહીં આપણને 2 પૂર્ણાંક કીધું છે. એનો મતલબ એ થયો કે આપણને આપેલી રકમ એ 2 અને 3 ની વચ્ચે આવે છે. તો આપણે સૌથી પહેલાં શું કરીશું? અહીંયા એક સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા ઉપર 0, 1 અને 2. હવે 2 અને 3 ની વચ્ચે અહીં તમે જુઓ તો છેદમાં કેટલા આપેલા છે? 5. તો આપણે 2 અને 3 પૂર્ણાંકની વચ્ચે 5 ભાગ કરીશું. તો 1, 2, 3, 4 અને 5 આ થઈ ગયા ભાગ. હવે અંશમાં કેટલી રકમ આપેલી છે? 3. તો આપણે 5 ભાગમાંથી ત્રીજો ભાગ પસંદ કરીશું 2 તરફથી. તો 2 તરફથી આપણે ગણીએ તો પહેલો, બીજો અને ત્રીજો. તો અહીં આપણે રાઉન્ડ કરી દઈશું અને ઉપર લખીશું 2.3 તો આ રીતે 2.3 સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. પરંતુ જ્યારે આપણને વર્ગમૂળવાળી રકમ આપેલી હોય તો એવી સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવી સરળ નથી. તો એના માટે સૌથી પહેલાં આપણે પાયથાગોરસનો પ્રમેય એના વિશે માહિતી મેળવીએ. બહુ જ અગત્યનો પ્રમેય છે મિત્રો. ધોરણ 10ની અંદર તમારે તેને સાબિત કરવાનો આવશે. અત્યારે તમારે માત્ર તેનું વિધાન યાદ રાખી અને સમજવાનું છે. પાયથાગોરસનો પ્રમેય હંમેશા કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે. તો આ કાટકોણ ત્રિકોણ છે. આપણે તેને નામ આપી દઈએ A, B અને C. તમે અહીં જોઈ શકો કે અહીં ખૂણો B એ 90 અંશ છે, એટલે તેને આપણે કહીશું કાટખૂણો. તમે અગાઉ ભણી ચૂક્યા છો તે પ્રમાણે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે છે. તો આ છે કર્ણ, અને આ AB અને BC એ કાટખૂણો બનાવતી 2 બાજુ છે. હવે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો વિધાન ધ્યાન આપજો. કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી 2 બાજુ, એટલે કે બાજુ નંબર 1 અને બાજુ નંબર 2 બંનેના વર્ગોના સરવાળા બરાબર થાય છે. આ જ વસ્તુને આપણે લખીએ અહીંયા. તો કર્ણ, અહીં કર્ણ કયો છે? AC. તો આપણે લખીશું AC નો વર્ગ. કાટખૂણો બનાવતી 2 બાજુ, તો એક બાજુ છે AB એનો વર્ગ, બીજી બાજુ છે BC. તો અહીં લખીશું આપણે BC નો વર્ગ. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એ પ્રમાણે બીજું એક ઉદાહરણ આપણે અહીંયા જોઈ લઈએ. દાખલા તરીકે અહીં આપણને કાટકોણ ત્રિકોણ આપેલો છે P, Q અને R. તેમાં આને આપણે કહીશું કર્ણ. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ એટલે કે PR નો સ્ક્વેર બરાબર કાટખૂણો બનાવતી 2 બાજુ એટલે કે PQ નો સ્ક્વેર પ્લસ બીજી બાજુ QR એટલે કે QR નો સ્ક્વેર. તો જ્યારે તમને કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો સૌથી પહેલા કર્ણનો વર્ગ લખી દેવો, ત્યારબાદ કાટખૂણો બનાવતી 2 બાજુના વર્ગની વચ્ચે સરવાળાની નિશાની મૂકવી. તો આ રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય લખી શકાય. આ જ પ્રમેયનો આપણે ઉપયોગ કરી
વર્ગમૂળવાળી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 3. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. ઘણા મિત્રોને સ્કૂલમાં માત્ર રચના જ પૂછાય છે અને કેટલાક મિત્રોને રચનાની સાથે તેના મુદ્દા પણ પૂછાય છે. મુદ્દા ગોખવાની કોઈ જરૂર નથી. તમે જે પ્રમાણે કામ કરતા જાઓ એ જ પ્રમાણે એને આપણી સાદી ભાષામાં લખી શકો. સૌથી પહેલા તો આપણે અહીં દોરીશું એક સંખ્યા રેખા. સંખ્યા રેખા ઉપર બિંદુ O લઈશું. તો જોડે જોડે મુદ્દા પણ લખતા રહેવાનું. સૌપ્રથમ સંખ્યા રેખા દોરો, તેના પર કોઈ બિંદુ O લો અને O ને સંગત સંખ્યા 0 છે. ધ્યાન આપજો, આખો રાઉન્ડ કર્યો હોય તેને આપણે કહીશું O અને જો લંબગોળ દોર્યો હોય તેને આપણે કહીશું 0. તો O એ બિંદુ છે જેને સંગત સંખ્યા કેટલી છે? 0. હવે આપણે વર્ગમૂળ 5 દોરવાના છે. તો ધ્યાન આપજો, તમને જે પણ રકમ આપેલી હોય તેમાં તમારે શક્ય હોય તેના ભાગ પાડવાના અને એના ભાગ એવા પાડવાના કે તેમાં તમારે કોઈ પૂર્ણ વર્ગ રકમ આવવી જોઈએ. જેમ કે આપણે 4ના ભાગ પાડીએ, 5ના ભાગ પાડીએ તો 4 + 1. તો 4નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. અને 1નું વર્ગમૂળ કેટલું નીકળે? 1. વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો. તો 4નું વર્ગમૂળ 2, 1નું વર્ગમૂળ 1. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા સૌથી પહેલા કેટલા આવ્યા? 2. તો સંખ્યા રેખા ઉપર યોગ્ય એકમ લઈ, અહીં આપણને રકમ નાની આપેલી છે માટે આપણે ઇંચનું માપ લઈશું. 2 ઇંચ. તો 0 ઉપર મૂકી 1 ઇંચ અહીંયા અને બીજો ઇંચ અહીંયા. તો અહીંયા આપણે લઈશું બિંદુ A, જેને સંગત સંખ્યા આવશે 2. ખબર ગયા આટલું? ચલો હવે આપણે લઈએ 1. તો બિંદુ A ઉપર ફૂટપટ્ટી મૂકી સંખ્યા રેખા L ને લંબ 1 એકમ લંબ દોરવાનો છે. એનો મતલબ કે અહીંયા તમારે 1 ઇંચ લંબાઈનો રેખાખંડ દોરવાનો, જેને આપણે કોઈ પણ નામ આપી દઈએ. દાખલા તરીકે P નામ આપી દઈએ. તો PA બરાબર કેટલા એકમ થશે? 1 એકમ. અને OA બરાબર કેટલા એકમ થશે? 2 એકમ. હવે આપણે O અને P ને જોડી દઈશું. તો O P ને જોડી દીધો તો અહીં એક ત્રિકોણ બને છે, જેમાં અહીં કાટખૂણો બનવાથી એ કાટકોણ ત્રિકોણ તૈયાર થશે. હવે ધ્યાન આપજો જરા, આપણે કાટકોણ ત્રિકોણ OAP ની વાત કરીએ. આપણે તો કાટકોણ ત્રિકોણ OAP માં પાયથાગોરસના પ્રમેય મુજબ. બરાબર? હવે પાયથાગોરસનો પ્રમેય શું કહેતો હતો? કર્ણનો વર્ગ. અહીંયા કર્ણ કેટલા છે જુઓ જરા. OP નો વર્ગ. બરાબર. કાટખૂણો બનાવતી 2 બાજુ એટલે કે OA અને PA. OA નો સ્ક્વેર અને PA નો સ્ક્વેર. હવે OA નો સ્ક્વેર એનું માપ આપણને ખબર છે 2 એટલે 2 નો સ્ક્વેર. અને PA એનું માપ આપણને ખબર છે 1 એટલે કે 1 નો સ્ક્વેર. તો 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. અને 1 નો સ્ક્વેર કેટલો થાય? 1. તો 4 + 1 કેટલા થાય? 5. તો આ આપણને શું મળ્યું? OP નો સ્ક્વેર. પણ આપણે અહીંયા વર્ગ નથી જોતો, આપણે વર્ગમૂળ કરવાનું છે. તો આપણે બંને બાજુએ વર્ગમૂળ કરીએ તો અહીં થાય OP. 5નું વર્ગમૂળ ન નીકળે તો આપણે અહીં લખી નાખીશું વર્ગમૂળ 5. નો મતલબ એ થયો કે OP નું માપ થઈ ગયું વર્ગમૂળ 5. તો અહીંયા OP એનું માપ થયું વર્ગમૂળ 5. હવે આપણે શું કરવાનું છે? તો પરિકર મૂકવાનું O ઉપર. બરાબર? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પરિકરની અણી ક્યાં મૂકીશું? આપણે O ઉપર. અને પેન્સિલની અણી ક્યાં મૂકીશું? P ઉપર. ધ્યાન આપો જરા. અહીંયા પરિકરની અણી O ઉપર
પેન્સિલની અણી પી ઉપર આમ રાખીએ અને એનો આપણે ચાપ દોરીશું. આ ચાપ તમે દોર્યો જે સંખ્યા રેખાને બી બિંદુએ સ્પર્શ કરે છે. હવે આ લંબાઈ વર્ગમૂળ 5 હતી, એનો મતલબ કે અહીંયા તમને જે બિંદુ બી મળશે તેને સંગત સંખ્યા પણ કઈ મળશે? વર્ગમૂળમાં 5. ખબર પડી ગઈ? અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. પણ દાખલા તરીકે તમને એવું પૂછાય કે ભાઈ વર્ગમૂળ 6 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. વર્ગમૂળ 6 ના જો તમે આ રીતના ભાગ પાડવા જશો તો કોઈ રકમનો ભાગ પડતો નથી. તો આપણે શું કરવું પડે વિદ્યાર્થીઓ? સૌથી પહેલા સંખ્યા રેખા ઉપર હમણાં શીખ્યા તે પ્રમાણે વર્ગમૂળ 5 ને દર્શાવવા પડે. ત્યારબાદનું કામ એકદમ સરળ છે. જેમ અહીંયા આપણે 1 એકમનો લંબ દોર્યો હતો તેવી જ રીતના 1 એકમનો લંબ બિંદુ બી પાસે તમારે દોરવાનો છે. તો આ રીતે આપણે દોરીશું 1 એકમનો લંબ. જ્યારે અહીં નામ આપીશું બિંદુ ક્યુ. ફૂટપટ્ટીની મદદથી ઓ અને ક્યુ બંનેને આપણે શું કરશું? જોડી દઈશું. બરાબર? હવે આમાં પણ તમે જો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશો તો તમને ખબર પડશે કે ઓ અને ક્યુ એનું માપ આવે છે વર્ગમૂળમાં 6. તો ફરીવાર આપણે પરિકરની અણી મૂકી દઈશું ઓ ઉપર અને પેન્સિલની અણી મૂકી દઈશું આપણે ક્યુ ઉપર અને એને સંખ્યા રેખા તરફ એનો ચાપ રચીશું. આ જે ચાપ છે એના છેદ બિંદુને નામ આપી દઈએ આપણે સી. તો તેને સંગત સંખ્યા કેટલી થઈ જશે? વર્ગમૂળ 6. જો આપણને વર્ગમૂળ 7 પૂછાય તો તમારે ફરીવાર 1 એકમનો લંબ દોરવો. અહીં નામ આપી દઈશું બિંદુ આર. ઓ અને આરને જોઈન્ટ કરીશું તો માપ આવશે વર્ગમૂળમાં 7. પરિકરની અણી મૂકીશું ઓ ઉપર, પેન્સિલ અણી મૂકીશું આર ઉપર અને એક ચાપ રચીશું. જે સંખ્યા રેખાને છેદે તે નામ આપીશું ડી અને ડી ને સંગત સંખ્યા કઈ આવશે? વર્ગમૂળ 7. તો આ પ્રમાણે પણ તમે આગળ જઈ શકો છો. તો આ રીતે તમને દાખલા પૂછાશે, પરંતુ મોટા ભાગે તમને જેના 2 ભાગ પડી શકતા હોય તેવી નાની રકમ જ તમને પરીક્ષામાં આપવાની રહેશે. હું તમને હોમવર્કમાં 1-2 દાખલા આપીશ.